વાત કરીએ આજે બપોરથી લઈને રાતના સમય દરમિયાન કયા જિલ્લા એવા છે કે જ્યાં વરસાદ પડવાનો છે। ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં નવરાત્રીનું જ્યાં આયોજન કરવામાં આવ્યું છે, મોટા મોટા જે પાર્ટી પ્લોટ છે ત્યાં પણ આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ જે વરસાદ પડી રહ્યો છે તેમના થકી આપણે ગઈકાલે પણ જોયું હતું કે ઘણી બધી જગ્યા ઉપર નવરાત્રીનું જે આયોજન કરવામાં આવ્યું હતું તે કેન્સલ કરવામાં આવ્યું હતું, કારણ કે ગુજરાતની અંદર હજુ 2 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં 5 ઇંચથી લઈને વધારે વરસાદ વરસી શકે છે। ઘણા બધા વિસ્તાર એવા પણ છે કે જ્યાં 2 થી 5 ઇંચ સુધી વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવે બપોરના 12 વાગ્યાથી લઈને આપણે પરિસ્થિતિ જોઈએ તો ધીમે ધીમે આપણને સૌરાષ્ટ્ર તરફ ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે। ગઈકાલે જે રાતના સમય દરમિયાન આપણે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ સહિતના ઘણા બધા પંથક એવા છે કે જ્યાં વરસાદ જોયો હતો, પણ સવારથી આપણને થોડું ઉઘાડ દેખાઈ રહ્યું છે, એટલે કે ત્યાં આપણને સવારના સમયમાં વરસાદ નથી દેખાતો, પણ ખાસ કરીને જે સૌરાષ્ટ્ર પંથક એટલે જે ખંભાતનો અખાત છે ત્યાં આપણને એકદમ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે અને તેમની જ શક્યતા આપણને જુનાગઢ, ઉના છે, ગીર સોમનાથના પંથક છે, દ્વારકાનો જે પંથક છે ત્યાં આપણને દેખાઈ રહી છે। સૌરાષ્ટ્રના પંથકમાં આપણને બધે જ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। આ પરિસ્થિતિ આપણે જો દક્ષિણ ગુજરાત તરફ જોઈએ તો આપણને વલસાડ, સુરત, ભરૂચ, નર્મદા આ બધા વિસ્તારોમાં દેખાય છે, કારણ કે જે બંગાળની ખાડીની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું એ પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યું, એટલા માટે 24 તારીખની આજુબાજુ એ જે આખી સિસ્ટમ છે મહારાષ્ટ્ર સુધી પહોંચી હતી, જે ડિપ્રેશનમાં ફેરવાયું હતું અને હવે ક્યાંક લો પ્રેશર બને તેવી પણ ત્યારે સંભાવના દેખાઈ રહી છે। આ જે સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી એ ક્યાંક આખું દક્ષિણ ગુજરાતને અસર કરે છે। હવે વાત કરીએ બપોરના 12 વાગ્યાની આપણે પરિસ્થિતિ જોઈ હતી, 2 વાગ્યા દરમિયાન પણ એ જ પરિસ્થિતિ છે કે આપણને સૌરાષ્ટ્રમાં દેખાય છે, પણ એ વરસાદ થોડો કચ્છ તરફ ડાયવર્ટ થયો છે, એટલે કે નલિયાના વિસ્તારોમાં આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે, કારણ કે જે અહીંયા બંગાળની ખાડીની આજુબાજુ જે સિસ્ટમ બની હતી હવે ક્યાંક ખંભાતના અખાત તરફ પણ એ આપણને સિસ્ટમના